નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો આપણું જે ટાઇટલ પેજ છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ જે આજની મને એક અપડેટ મળેલી છે દોસ્તો, એ આજે તમારી સાથે વાત કરવાનો છું। જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફાઇનલ મેરિટ કેટલું રહેશે એની વિગતે વાત છે તમારી સાથે શેર કરવાનું છું। દોસ્તો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો અને સાથે સાથે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો કે જેથી આવનારા વિડીયોઝ છે તેની અપડેટ છે તમને તુરંત મળી જાય। અને સાથે સાથે વર્ગ 3ની જે પરીક્ષા આવી રહી છે દોસ્તો, એના વિડીયોઝ છે અપલોડ કરવાના ચાલુ કરી દીધા છે, તો એનો પણ તમે લાભ લેશો। તો દોસ્તો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો હું તમને કહેવા માગીશ કે પહેલી વાત તો એ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખે થશે। તો મિત્રો, મને એક સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો કહું તો 22 થી 25 માર્ચ સુધીમાં તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેની તારીખ તો એટલી જ છે 22 થી 25 જે સંભવિત કહી શકાય, કારણ કે મને સૂત્રો દ્વારા મળેલું છે, એટલે જે માહિતી છે આવી ગાંધીનગરમાં વાત થઈ રહી છે એવું મને જણાવેલું છે। તો 22 થી 25 અથવા 26 માર્ચ સુધીમાં તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે છે। અને સાથે સાથે દોસ્તો, જે છે ફાઇનલ મેરિટ, તો દોસ્તો ફાઇનલ મેરિટ છે એ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એ પછી તમને જે ફાઇનલ મેરિટ છે એ કેટલું રહેશે એ 10 થી 15 દિવસમાં તમને જાણ કરવામાં આવશે। સાથે સાથે દોસ્તો, તમારી કમેન્ટ પણ આવી રહી હતી, સર કે આનું અમને કોઈક ઉપાય જણાવો કે આવી રીતની બધી વાત થઈ રહી છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે કે આ રીતની આ તારીખ થશે, આ રીતની આ તારીખ થશે, પણ દોસ્તો જ્યાં સુધી શ્યોર ન હોય ત્યાં સુધી કોઈને ગુમરાહ ન કરાય, એટલા માટે અમે આટલા ટાઈમથી વિડીયો બનાવેલો નહોતો જ્યાં સુધી શ્યોરિટી ના થાય। અને સાથે સાથે દોસ્તો, ઘણાના વિડીયોઝ આવી રહ્યા છે કે મેરિટ આટલું અટકશે, મેરિટ આટલું અટકશે। તો દોસ્તો, હું તમને એટલું કહી દઉં કે જો તમે શ્યોર હોય કે મારે આટલા માર્ક્સ આવશે તો તમને શ્યોર હોય કે નહીં મારે આટલા જ માર્ક આવશે અને હું પાસ થઈ જઈશ, તો દોસ્તો તમે ક્યાંય ગુમરાશો નહીં, કારણ કે કોઈ છે એ એટલું બધું પરફેક્ટ નથી હોતું। બધા એક અંદાજ, એક સર્વે કરેલો હોય છે તેના ઉપરથી વાત કરતા હોય છે, એટલે કદાચ તમને એવું લાગતું હોય કે નહીં મારે આટલા છે ને મારો વારો આવશે, તો તમે ચોક્કસથી તમે 100% તૈયારી રાખજો। અને સાથે સાથે બધાનો જે અંદાજ હોય છે દોસ્તો, એ એમના અમુક સર્વે કરેલો હોય, અમુક વિદ્યાર્થી જેવી રીતે તમે કોમેન્ટ્સ કરીને માર્ક્સ કીધા હોય કે મારે આટલા માર્ક્સ છે, મારે આટલા માર્ક્સ છે, એના ઉપરથી એમને કીધેલું હોય છે। અને ઘણા એવા હોય છે કે એમને માર્ક છે વધારીને પણ કહેતા હોય છે। તો દોસ્તો, તમે ચિંતા ન કરશો, તમારું જે મેરિટ હશે એ ફાઇનલ હશે। એટલા માટે દોસ્તો, તમારું જો એમ લાગતું હોય કે નહીં મારો વારો આવી જ જશે, તો 100% તમે એ બાજુ રહેજો। અને સાથે સાથે દોસ્તો, બીજી પણ વાત કરું કે જે ભરતી છે એ તો તમારી થવાની જ છે અને ચૂંટણી પહેલાં થઈ જશે અને કદાચ તમને ઓર્ડર પણ મળી શકે છે। અને એક વસ્તુ આવી હતી વચમાં કે આચારસંહિતા લાગી તો શું થશે, તો આચારસંહિતા જે લાગે હવે જે પછીની ભરતી થશે એમાં આચારસંહિતાની અસર થાય। જો ભરતી હવે નવેસરથી લેવાની હોય તો એ ભરતી રોકાય, પણ આ તો પહેલેથી જ ચાલુ છે, તો આના જે ઓર્ડર અને વેરિફિકેશન છે એ બધું ટાઈમસર મળી જશે। અને સાથે સાથે દોસ્તો, જે પીએસસીની જે ભરતીની જે વાત ચાલી રહી હતી કે પીએસસીની ભરતી, તો દોસ્તો એ પણ આવી શકે છે, લગભગ જૂન જુલાઈમાં એની નોટિફિકેશન આવી શકે છે। તો દોસ્તો, લગભગ 900 જેટલી સંભવિત જગ્યા મનાઈ રહી છે કે 900 જેટલી જગ્યા છે। તો દોસ્તો, એની માટે પણ તમે તૈયારી ચાલુ કરી દેજો। અને સાથે સાથે દોસ્તો, બાકી કોઈ જો નવી અપડેટ હશે તો હું તમને શ્યોર કહીશ। અને તમારે જો ડેઈલી કઈ ભરતી બહાર પડે છે તેના રિલેટેડ વધુ માહિતી જોતી હોય દોસ્તો, તો તે તમારે અમારા જે પ્લેલિસ્ટમાં છે તમને મળી જશે। ડેઈલીની જે નવી અપડેટ હશે કે કઈ ભરતી છે અને એનું ક્વોલિફિકેશન ને શું છે વગેરે બાબત છે એ તમને અમારી જે પ્લેલિસ્ટ છે એમાં મળી જશે। અને સાથે સાથે દોસ્તો, જે વર્ગ 3ની પરીક્ષા આવી રહી છે તેને રિલેટેડ પણ વિડીયોઝ મૂકવાના ચાલુ કરી દીધા છે। તો દોસ્તો, આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો। અને મહત્ત્વની વસ્તુ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એ દોસ્તો 25 તારીખ સુધીમાં તમને ખ્યાલ આવી જશે કે કઈ તારીખે જે છે એ 22 થી 25 તારીખ તો મેં કીધેલું છે, પણ છતાં પણ તમને ખ્યાલ આવી જશે કે કઈ તારીખે છે વેરિફિકેશન થશે। અને વેરિફિકેશન માટે લગભગ 18,000 જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ લોકોને એકસાથે બોલાવશે અને લગભગ 4 થી 5 દિવસ જેટલો ટાઈમ રાખશે। અને સંભવિત સેન્ટર અત્યારે મનાઈ રહ્યા છે કે ગાંધીનગર અને અમદાવાદ, તેમાં જ આ તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે દોસ્તો। તો તમે ખાસ ધ્યાન રાખજો। અને મહત્ત્વની વસ્તુ છે દોસ્તો કે તમારે જે ડોક્યુમેન્ટ છે એને તમે અત્યારથી રીતે ટ્રુ કોપીમાં કરાવી લેજો અને બંને કોપી રાખજો કે જેથી આવનારા સમયમાં જે છે એ તમને એનો કોઈ એટલે ડબલમાં હશે તો તમારે એક કદાચ ખોવાઈ જશે તો પણ તમને વાંધો નહીં આવે। ને જે પાસપોર્ટ સાઇઝના ફોટા છે એમાં ભલે કદાચ 2 કીધું હોય પણ તમે વધારે રાખજો કે જેના કારણે કદાચ એકમાં કંઈ સ્ક્રેચ બેચ પડી જાય તો બીજામાં કાંઈ વાંધો ના આવે। અને સાથે સાથે દોસ્તો, જે પીએસઆઈ અને એએસઆઈની ભરતી આવી રહી છે તેવી પણ વાત મળેલી છે, તો એ
ચોક્કસ તો નહીં કહી શકાય કારણ કે જે ઓફિશિયલ નોટિફિકેશન નથી, પણ આવી શકે છે દોસ્તો. જૂન જુલાઈમાં આવી શકે છે અને લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં એની પરીક્ષા ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં તેની પરીક્ષા આવી શકે છે દોસ્તો. તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કહેજો. સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આ વસ્તુ ખાસ કહેજો કારણ કે એ લોકો મેરિટના વિડીયોઝ જોવે છે અને કદાચ એનાથી ડિમોટિવ થઈ જાય છે કે મારું શું થશે, પણ એવું ના કરશો. તમને પૂરો કોન્ફિડન્સ હોય કે હું આવી જઈશ તો 100% તમે આ બાજુ તૈયારી કરજો. સો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ.